પંચમહાલના ગોધરામાં નીટ કૌભાંડમાં આરોપી પરસોત્તમ શર્માના જામીન નામંજૂર। જિલ્લા સરકારી વકીલ રાકેશ ઠાકોરની ધારદાર દલીલોને ધ્યાને લઈને ગોધરા ચીફ કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા। પરસોત્તમ શર્માની નિયમિત જામીન અરજી ફગાવીને કોર્ટે ટાંક્યું કે એનટીએ દ્વારા પરસોત્તમ શર્માની પરીક્ષાના સિટી કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા હોય ત્યારે આ પ્રકારની ગેરરીતિ એ સિસ્ટમને તોડવાની વૃત્તિ બરાબર છે। પરીક્ષામાં આ પ્રકારની ગેરરીતિ આચરી વધુ માર્ક્સ મેળવી ડોક્ટર બનવું એ પણ સમાજ માટે ઘાતક છે। साथ ही गोधरा पुलिस ने तपास में सहयोग न करता होवानुं चीफ कोर्ट द्वारा एनटीए ने टकोर कराई। आरोपी पुरुषोत्तम शर्मानी जामीन अरजी आज पंचमहाल जिल्लाना मुख्य सेशन्स जज श्री सीके चौहान साहेब द्वारा विगतवार सांभळी अने नामंजूर करवामां आवेली छे अने नामदार कोर्टे खूब ज महत्वना पोताना चुकादानी अंदर जे उल्लेख करेला छे ए मुजब नामदार कोर्टे नोंध्युं छे के पुरुषोत्तम शर्मानो रोल खूब ज महत्वनो छे। એ નીટની જે પરીક્ષા લેવાની હતી એમાં એનટીએ દ્વારા સિટી કોઓર્ડિનેટર તરીકે તેની નિમણૂક થયેલી હતી અને આવી નિમણૂકના ભાગરૂપે એમને ખૂબ જ સારી રીતે પરીક્ષા લેવાય અને કોઈપણ જાતની ચોરી કે પેપર લીકની કોઈપણ શક્યતા ના રહે એ રીતે એને પરીક્ષા લેવાની હતી, પરંતુ એમાં તેઓ ઊના ઉતર્યા છે। એટલે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં એવું નોંધેલું છે કે એનટીએની પણ જે વર્તણૂક છે એ પણ ચલાવી લેવાય તેવી વર્તણૂક નથી। ખરી હકીકતે એમને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઈને તમામ સકાર તપાસના કામે આપવો જોઈએ। આ તમામ ઉલ્લેખો કરી નામદાર કોર્ટ દ્વારા આજરોજ પુરુષોત્તમ શર્માની નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવેલી છે।